वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालम् पङ्गुं लङ्घयते गिरिम् यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના 59 નંબરના શ્લોકનો આપણે ગઈકાલે વિચાર કરી ચૂક્યા. તો વાત ચાલે છે અર્જુનના પ્રશ્નના ઉત્તરની. અર્જુને 54 નંબરના શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન કર્યો છે કે સ્થિત પ્રજ્ઞની ભાષા એટલે લક્ષણ શું છે, અને એનો ભાષણ, આસન અને વ્રજન એટલે કે એની અર્થ ક્રિયા શું છે. ભગવાન, એ મારે જાણવું છે, તમે બતાવો. તો ભગવાન શ્રી કૃષ્ણ વિદ્વત અને વિવિધિષુ, વિદ્વત સંન્યાસી અને વિવિધિષુ, સ્થિત પ્રજ્ઞનો અર્થ શું કરવાનો છે? સંન્યાસી. તો વિદ્વત કોટિક સંન્યાસી અને વિવિધિષુ કોટિક સંન્યાસી. સ્થિત પ્રજ્ઞના લક્ષણો જે છે એ સ્થિત પ્રજ્ઞાની અંદર તો સ્વાભાવિક હોય છે, અને વિવિધિષુ એ પ્રયત્નપૂર્વક પોતાના જીવનની અંદર ચરિતાર્થ કરવાના હોય છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને વિવિધિષુ પક્ષપાતી
દ્રષ્ટિથી ઉત્તર આપે છે કે સ્થિત પ્રજ્ઞ કોને કહેવામાં આવે, એના લક્ષણ શું છે. તો ભગવાન શ્રી કૃષ્ણએ 55માં, 56માં, 57માં અને 58માં સ્થિત પ્રજ્ઞના લક્ષણો બતાવ્યા. અને 58માં શ્લોકમાં કાચબાના દ્રષ્ટાંતના માધ્યમથી એવું કહ્યું કે જેવી રીતે કાચબો પોતાના અંગોને જેવી રીતે સમેટી લે છે ભય દર્શનની સ્થિતિમાં, એવી જ રીતે જે ઇન્દ્રિયોના અર્થોથી ઇન્દ્રિયોને સમેટી લે છે, એટલે કે પાછી વાળી દે છે. ઇન્દ્રિયોના અર્થોથી, ઇન્દ્રિયોના અર્થ એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આને ઇન્દ્રિયોના અર્થ કહેવામાં આવે છે. ઇન્દ્રિયાર્થેભ્ય ઇન્દ્રિયાણી, ઇન્દ્રિયોના અર્થોથી જે શ્રોત્રાદિ ઇન્દ્રિયો છે એને કાચબાની જેમ સંહરતે સમેટી લે છે. તો ભગવાન કહે છે કે હે અર્જુન, તો સમજ કે તેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત છે. તો એક પ્રશ્ન ઉઠ્યો કે ઇન્દ્રિયોના પોતાના અર્થોથી ઇન્દ્રિયોનું સંગ્રહણ કરવા માત્રથી અધિકારી સ્થિત પ્રજ્ઞ કોટીનો કહેવાતો હોય તો પછી તો ઇન્દ્રિયોના અર્થથી ઇન્દ્રિયોનું સંહરણ તો નિરાહારીનું પણ થઈ જાય છે. કોનું? નિરાહારી. 59માં શ્લોકમાં શંકા કે જે નિરાહારી છે એવા નિરાહારી દેહીની ઇન્દ્રિયો જે છે એ પણ ઇન્દ્રિયોના અર્થથી વિનિવૃત્ત થઈ જાય છે. એટલે લક્ષણ તો બતાવ્યું ભગવાન શ્રી કૃષ્ણે સ્થિત પ્રજ્ઞનું, અને લક્ષણ જતું રહ્યું નિરાહારીમાં. શેમાં જતું રહ્યું? નિરાહારીમાં. લક્ષણનો સજ્જનો એવો છે કે 3 દોષથી શૂન્ય હોવું જોઈએ. લક્ષણ કેવું હોવું જોઈએ? 3 દોષથી શૂન્ય હોવું જોઈએ. જ્યારે ભગવાન સ્થિત પ્રજ્ઞાના લક્ષણો બતાવી રહ્યા છે તો લક્ષણ જે છે એ લક્ષમાં ઘટવું જોઈએ સર્વાંશે, અને અલક્ષમાં ન રહેવું જોઈએ. વ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ, આ 3 દોષથી જે રહિત હોય એને લક્ષણ કહેવામાં આવે છે. વ્યાપ્તિ, અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ, આ 3 દોષથી શૂન્ય જે હોય એને સજ્જનો લક્ષણ કહેવામાં આવે છે. લક્ષણમાં પણ રહે, લક્ષમાં રહે અને અલક્ષમાં રહે તો એને અતિવ્યાપ્તિ કહેવામાં આવે છે.
એવું કહેવામાં આવે અતિવ્યાપ્તિ. એટલે લક્ષણ લક્ષમાંય રહે અને અલક્ષમાં પણ રહે તો અતિવ્યાપ્તિ. અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ. એમ જેવી રીતે કહ્યું કે ગાયનું લક્ષણ બતાવો, ગાયનું લક્ષણ, તો કહ્યું કે શૃંગિત્વ, જે શિંગડાવાળી હોય એને ગાય કહેવામાં આવે. અને લક્ષણ કહેવામાં આવે અસાધારણ ધર્મ હોય એને લક્ષણ કહેવામાં આવે. અસાધારણ ધર્મ. તો પૂછ્યું ગાયનું લક્ષણ શું? તો કયું શિંગડાવાળી હોય એને ગાય કહેવામાં આવે. તો એ શિંગડા એકલા ગાયને જ હોય છે, ભેંસને નથી હોતા, બકરી નહીં હોય, રણિયા નહીં હોય, બધા ઘણા બધા પશુને શિંગડા વાળા હોય. તો ગાયમાં શિંગડા રહે છે એટલે ગાય લક્ષ્ય છે, ગાયનું લક્ષણ કરવાનું છે. તો લક્ષમાંય રહે અને અલક્ષમાંય જતું રહે. લક્ષમાં એટલે ગાયમાં શિંગડા છે એટલે એ નક્કી થાય કે ભાઈ શિંગડા વાળી તો ગાય છે. પણ તો તમે કોઈ કહે કે ભાઈ શિંગડા વાળી હોય એને ગાય કહેવામાં આવે, જેને ખબર જ નથી અને એમ કહેવામાં આવે કે શિંગડા વાળી ગાય, તો ભેંસને પણ એ વ્યક્તિ ગાય માની લે, કારણ કે શિંગડા તો ભેંસને હોય છે. એટલે શિંગડા વાળું એ જે કહેવું એ ગાયનું નિર્દોષ લક્ષણ નથી, પણ અતિવ્યાપ્તિ દોષથી ગ્રસ્ત લક્ષણ છે. ગાયમાંય રહ્યું અને ભેંસમાંય ચાલ્યું ગયું એટલે અતિવ્યાપ્તિ. એટલે એ ગાયનું શિંગડાવાળી હોય એ ગાયનું લક્ષણ કહી શકાય નહીં, કારણ કે દોષથી ગ્રસ્ત લક્ષણ છે. તો કહ્યું કે સારું, એક ખુરી વાળી હોય એને ગાય કહેવામાં આવે. એવું કરો. શું? એક ખુર વાળી હોય એને ગાય કહેવામાં આવે, એવું લક્ષણ કરવામાં આવે તો અસંભવ દોષથી ગ્રસ્ત કહેવાય. કારણ કે યાવત ગાય જે છે એ બે ખુરી વાળી હોય છે. ગધેડું ને ઘોડું હોય એને જ એક ખુરી હોય છે, પણ ગાયને તો બે ખુરી હોય છે. એટલે એક ખુરી વાળી ગાય કરો તો ગાયના એક દેશમાં ક્યાંય ઘટ્યું નહીં, એટલે અસંભવ દોષથી ગ્રસ્ત એ લક્ષણ કહેવાય. અને એમ કહેવામાં આવે કે જે લાલ હોય એને ગાય કહેવામાં આવે. શું કહેવાય? લાલ હોય એને ગાય કહેવામાં આવે. એવું કહેવામાં આવે તો ગાય લાલ જ હોય એવું થોડું છે, ધોળી હોય છે કે નહીં? તો ગાયમાં એક દેશમાં ઘટ્યું ને એક દેશમાં ન ઘટ્યું, એટલે એને અવ્યાપ્તિ કહેવામાં આવે. ગાયના એક દેશમાં જ લક્ષણ ન ઘટવું. તો અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ આ ત્રણેય દોષથી લક્ષણ નિર્દોષ હોવું જોઈએ. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ સ્થિત પ્રજ્ઞના લક્ષણો બતાવે છે. લક્ષણ બતાવતા ભગવાન શ્રી કૃષ્ણ એવું કહ્યું કે જે જ્ઞાની ઇન્દ્રિયોના અર્થથી ઇન્દ્રિયોને સમેટી લે છે, સંગ્રહણ કરી લે છે, તો એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. એવું લક્ષણ બતાવ્યું. તો ક્યાં ચાલ્યું ગયું? નિરાહારીમાં. એટલે એ લક્ષણ અતિવ્યાપ્તિ દોષથી ગ્રસ્ત થઈ. ઇન્દ્રિયોનું સંહરણ જ્ઞાનીમાંય રહે છે અને અજ્ઞાની નિરાહારીમાં પણ ચાલ્યું ગયું. એટલે હવે કોઈ કહે કે ભાઈ મારે સ્થિત પ્રજ્ઞાને ઓળખવો છે
તો ઇન્દ્રિયોનું સંહરણ કરવા માત્રથી એ લક્ષણથી સ્થિતપ્રજ્ઞને ઓળખવામાં ભ્રાંતિ થઈ જાય. કારણ કે કોઈ નિરાહારીને પણ સ્થિતપ્રજ્ઞ સમજી બેસે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે આ વાત કરી કે એની ઉપર પ્રશ્ન ઉભો થયો કે જે નિરાહારી છે, એટલે કે જે ભોજન નથી કરતો, જૈન લોકો નથી મહિનો સુધી ખાય નહીં, એક મહિના સુધી ના ખાય. અને એના દેખ્યા દેખી ઘણા આપણે ત્યાં એવા લોકો હોય છે. આપણે ત્યાં એવી કોઈ વાત કરવામાં નથી આવી. એવું હોઈ શકે કે ભાઈ ચાલો એક ટાણા કરી શકે, પણ મહિનો સુધી નિરાહારી રહેવાની આપણે ત્યાં સનાતન ધર્મમાં ક્યાંય એવી વાત નથી આવી. ઉપવાસ આવે કે ભાઈ ચાલો કોઈ ઉપવાસ કરે એકાદ દિવસ, એ અલગ વાત છે. તો જે નિરાહારી છે, જે ભોજન કોઈ કાર્યવશાત નથી કરી શકતો, એને પણ ઇન્દ્રિયો જે છે એનું પણ વિષયોથી નિવર્તન થઈ જાય છે. કુર્મની જેમ એ પણ સંગ્રહિત કરી લે છે. તો એ સ્થિત પ્રજ્ઞ ગણાશે. તો ભગવાન શ્રી કૃષ્ણ એ આ વાતને ધ્યાનમાં રાખીને 59 નંબરના શ્લોકમાં કહ્યું કે નિરાહારીની પણ ઇન્દ્રિયોના અર્થથી વિનિવૃત્ત હોય છે, એ વાત સાચી. પણ રસ વર્જન, કેવલ ઇન્દ્રિયોના અર્થથી વિનિવૃત્ત થઈ છે, પણ ઇન્દ્રિયોની અંદર એ ઇન્દ્રિયોના અર્થ વિષયક જે રાગ છે, એ રાગ દૂર થયો નથી, રસ દૂર થયો નથી. જ્યાં એ ભોજન કરવાનું ચાલુ કરે એટલે તરત પાછી ઇન્દ્રિયો જે છે ઇન્દ્રિયોના અર્થની અંદર પ્રવૃત્ત થઈ જાય છે નિરાહારીની. અને જ્ઞાનીની વાત છે, તો જ્ઞાનીને તો ઇન્દ્રિયોના અર્થથી વિનિવૃત્ત થયેલી જે ઇન્દ્રિયો છે એને ઇન્દ્રિયોના અર્થમાંથી રસની પણ નિવૃત્તિ થઈ જાય છે. ક્યારે? પરમ દ્રષ્ટવા. એટલે આ મૂળભૂત ફરક છે. રસવર્જન. તો પ્રશ્ન ઉભો થયો કે પરમનું દર્શન જે છે એ રાગ છૂટ્યા વગર તો સંભવ નથી. ઇન્દ્રિયોના અર્થથી જ્યારે રાગ છૂટે ત્યારે જ પરમનું દર્શન સંભવ છે. અને ભગવાન કહે છે કે પરમ દ્રષ્ટવા નિવર્તતે. તો પરમનું દર્શન જે છે, રાગની નિવૃત્તિ વગર પરમનું દર્શન નહીં. અને પરમ દર્શનથી રાગની નિવૃત્તિ થાય છે. તો પરસ્પર ઇતરેતર આશ્રય દોષ આવે છે. સમ્યક જ્ઞાન વગર રાગનું અપગચ્છન નહીં, અને અપગમન વગર રાગવાનને સમ્યક જ્ઞાન નહીં. તો ભગવાન શ્રી કૃષ્ણના આ વચન ઉપર હજી એક દોષ બેઠેલો છે. તો એની નિવૃત્તિ ભગવાન ભાષ્યકાર ના વચનથી સ્પષ્ટ નથી થતી, પણ ભાષ્ય ટીકાકારે આ વાત કરી. ભાષ્ય ટીકાકાર સમાધાન કરતા કહે છે કે ઇન્દ્રિયાણામ વિષય પારવશ્ય વિવેક દ્વારા પરિહૃતે સ્થૂલો રાગો વ્યાવર્તતે. કહે છે કે પહેલા જ્ઞાનીનો સ્થૂલ રાગ દૂર થઈ જાય છે વિવેકથી. વિવેક દ્વારા પરિહૃતે
સ્થૂલ રાગની નિવૃત્તિ થઈ જાય છે અને ત્યારબાદ સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ થતા સૂક્ષ્મ રાગ છે એની સર્વાત્મના નિવૃત્તિ થઈ જાય છે. હવે નિરાહારી જે છે એનો તો રાગ બનેલો જ છે, એનો તો વિષય પ્રત્યે રાગ ઓલરેડી છે જ. પણ જે સ્થિતપ્રજ્ઞ છે એ સ્થિતપ્રજ્ઞ જ્યારે ઇન્દ્રિયોના અર્થથી સંગ્રહિત કરી લે છે ત્યારે એના સ્થૂલ રાગની નિવૃત્તિ થઈ ગઈ હોય છે. તો નિરાહારીમાં અને સ્થિતપ્રજ્ઞમાં આ ભેદ છે. હવે રહી વાત સૂક્ષ્મ રાગની, તો સૂક્ષ્મ રાગ જે છે એ સમ્યક જ્ઞાન પછી દૂર થાય છે અને સ્થૂલ રાગની નિવૃત્તિથી સમ્યક જ્ઞાન થઈ જાય છે. સ્થૂલ રાગની નિવૃત્તિથી સમ્યક જ્ઞાન થવામાં બાધા નથી. એટલે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ સજ્જનો 59 નંબરના શ્લોકમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો બતાવ્યા. હવે આગળ 60 નંબરના શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ શું કહેવા જઈ રહ્યા છે એનું જે પૂર્વ કથન છે, શ્લોકમાં જે વક્તવ્ય છે એનો પૂર્વ પરિચય ભગવાન ભાષ્યકાર અવતરણિકામાં લખે છે. જો સમ્યક દર્શન લક્ષણ પ્રજ્ઞા સ્થૈર્યમ ચિકીર્ષતા આદૌ ઇન્દ્રિયાણી સ્વવશે સ્થાપયિતવ્યાની યસ્માત તદ અનવસ્થાપને દોષમ આહ. ભગવાનના કથનથી એક વાત નક્કી થઈ કે જેણે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે, સમ્યક દર્શન લક્ષણ પ્રજ્ઞાની સ્થિરતા, ચિકીર્ષતા એટલે જે ચાહે છે, જે મુમુક્ષુ ચાહે છે કે મને પણ સમ્યક દર્શન પ્રાપ્ત થાય, એટલે કે વિવિધિષુ સંન્યાસી. વિવિધિષુ સંન્યાસીએ સંન્યાસ ગ્રહણ શા માટે કર્યો છે? વેદન માટે, આત્મતત્વના બ્રહ્મરૂપથી વેદન માટે. અને હજી વિવિધિષુ છે તો વિવિધિષુ એ સમ્યક દર્શન એ જ જેનું લક્ષણ છે એવી પ્રજ્ઞાની સ્થિરતાની પ્રાપ્તિ કરવી હોય તો ભગવાન શ્રી કૃષ્ણના કયા પ્રમાણે એને સૌ પ્રથમ ઇન્દ્રિયોને પોતાના વશમાં કરવી જોઈએ એ સાધન બતાવ્યું. તો વિવિધિષુને માટે આ સાધન છે. તો એને શું કરવું જોઈએ? સ્થૂલ રાગની નિવૃત્તિ માટે. કેવા રાગની? સ્થૂલ રાગની નિવૃત્તિ માટે આદૌ એટલે સૌથી પહેલા ઇન્દ્રિયાણી અપી, ઇન્દ્રિયોને સ્વવશે સ્થાપયિતવ્યાની પોતાના વશમાં સ્થાપિત કરવી જોઈએ. એ આવશ્યક છે. કેમ? એ જરૂરી છે કે હા જરૂરી છે. કારણ કે જો ઇન્દ્રિયોને પોતાના વશમાં ન હોય, ઇન્દ્રિયો પોતાના વશમાં ન હોય તો દોષ બતાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ ખુદ દોષ બતાવે છે. દોષ એટલે કે જેને સમ્યક દર્શન
પ્રજ્ઞાની સ્થિરતા પ્રાપ્ત કરવાની ઈચ્છા છે એવા મુમુક્ષુ અધિકારીએ તો પહેલા ઇન્દ્રિયોને પોતાના વશમાં અવશ્ય કરવી જોઈએ, અને જો ન કરે ને તો એ અધોગતિનું કારણ બની જાય છે. ઇન્દ્રિયોની પરવશતા જે છે એ અધોગતિનું કારણ બની જાય છે, અને સ્વવશ હોય તો એ પ્રજ્ઞાની સ્થિરતાનું કારણ બને છે. એટલે ઇન્દ્રિયો સ્વવશ હોવી અને ઇન્દ્રિયોને વશ હોવો એ બેમાં ફરક છે. કે ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી એ પ્રયત્નપૂર્વક છે, અને ઇન્દ્રિયોને વશ થઈ જવું એ સ્વાભાવિક છે. એને માટે પ્રયત્નની જરૂર નથી, કારણ કે મનુષ્ય હંમેશા ઇન્દ્રિયોની જ પરવશ, એને જ વશ રહ્યો છે. ઇન્દ્રિયો કે એમ જ આ મનુષ્ય કરે છે. એટલે ઇન્દ્રિયોને આધીન થઈ જવું એને પરવશ કહેવામાં આવે. ઇન્દ્રિયોને પોતાને આધીન રાખવી એને સ્વવશ. એટલે ભાષ્યકાર લખે છે, આદૌ ઇન્દ્રિયાણી સ્વવશે સ્થાપયિતવ્યાની, ઇન્દ્રિયોને પોતાના વશમાં સ્થાપિત કરવી જોઈએ. એ શરત છે. કોના માટે? વિવિધિષુ સંન્યાસીને માટે. સમ્યક દર્શન જેનું લક્ષણ છે એવી પ્રજ્ઞાની સ્થિરતાની પ્રાપ્તિ કરવાની જેના અંતકરણમાં ઈચ્છા છે એવા મુમુક્ષુએ. અને જો મુમુક્ષુ આમ ન કરે, તદ અનઅવસ્થાપને, યસ્માદ તદ અનવસ્થાપને, ઇન્દ્રિયોને, તદનો અર્થ છે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોને સ્વવશમાં સ્થાપિત ન કરે તો ભગવાન શ્રી કૃષ્ણ દોષ બતાવે છે. દોષથી અભિપ્રાય છે અધોગતિ. કેવી રીતે દોષ? તો જો એ આગળ 50, 51, 52, 60, 61, 62 અને 63 આ 4 શ્લોકના માધ્યમથી આ વાત કરે છે. 4 શ્લોકથી 60, 61, 62 અને 63 આ 4 શ્લોકના માધ્યમથી આ દોષ બતાવે છે. એટલે આ દોષ બતાવીને ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે કે વિવિધિષુ સંન્યાસીએ પોતાની ઇન્દ્રિયોને પોતાના વશમાં સ્થાપિત કરવી જોઈએ. શું દોષ છે જોઈએ આપણે, ચાલો. યતતો હ્યપિ કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ઇન્દ્રિયાણિ પ્રમાથીની હરંતિ પ્રસભં મનઃ. યતતો હ્યપિ કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ઇન્દ્રિયાણિ પ્રમાથીની હરંતિ પ્રસભં મનઃ. જો ભગવાન આ શ્લોકમાં દોષનું દર્શન કરાવે છે કે ઇન્દ્રિયોને સ્વવશમાં સ્થાપિત ન હોય તો દોષ બતાવે છે. તદ અનઅવસ્થાપને. શું દોષ બતાવે છે આપણે જોવા માટે
સંધિ વિગ્રહ પહેલા કરીશું. યતતઃ, બોલો યતતઃ. પછી યપી છે ને, એમાં બે શબ્દ છૂટા પડશે, હિ અને અપી. કૌંતેય પુરુષસ્ય, બોલો વિપશ્ચિતઃ ઇન્દ્રિયાણિ પ્રમાથીની હરંતિ પ્રસભમ મનઃ. આ સંધિ વિગ્રહ કર્યો. સંધિ વિગ્રહ કર્યા પછી વિગ્રહિત જે પદો છે એને આપણે વાક્યક્રમમાં ગોઠવીશું. તો વાક્યક્રમમાં ઉચ્ચારણ કરીએ તો સૌથી પહેલા જે કૌંતેય શબ્દ છે ને એ સંબોધન છે. શું છે? એટલે અર્જુનને પોતાના તરફ, અર્જુનના ચિત્તને પોતાના તરફ અભિમુખ કરવા માટે સંબોધન કરવામાં આવે છે. એટલે કહ્યું કે કૌંતેય હિ યતતો વિપશ્ચિતઃ પુરુષસ્ય મનઃ પ્રમાથિની ઇન્દ્રિયાણિ પ્રસભમ હરંતિ. બોલો કૌંતેય હિ યતતઃ વિપશ્ચિતઃ પુરુષસ્ય મનઃ પ્રમાથિની ઇન્દ્રિયાણિ પ્રસભમ હરંતિ. આ વાક્ય થઈ ગયું, એક વાક્ય થયું. આખા શ્લોકનું એક વાક્ય. કહે છે કે હે કૌંતેય, સાવધાની પૂર્વક ઇન્દ્રિયોને સ્વવશ કરવી આવશ્યક છે. જો ન કરવામાં આવે તો વિવિધિષુ સંન્યાસીને શું હાનિ થાય છે? તો કહ્યું, જો હિ શબ્દ જે છે એ કારણ બતાવવા માટે છે, દોષ બતાવવા માટે. હિનો અર્થ છે યસ્મત. યસ્મત એટલે કેમ કે. આપણે ગુજરાતીમાં બોલીએ કેમ કે, કારણ કે. હિનો અર્થ છે કારણ કે. યતતઃ વિપશ્ચિતઃ પુરુષસ્ય મનઃ. કહે છે કે હે અર્જુન, યતતઃ એટલે જે પ્રયત્નશીલ છે, જે વિવિધિષુ સંન્યાસી, જે સાધનમાં રત છે, એ પુરુષના બે વિશેષણો વાપર્યા આ શ્લોકમાં, યતતઃ અને વિપશ્ચિતઃ. એ બેઉ વિવિધિષુ સંન્યાસીના વિશેષણ છે. કહે છે કે યતતઃ એટલે પ્રયત્ન કરવા વાળો, અને વિપશ્ચિત એટલે મેધાવી, યાની બુદ્ધિમાન, સમજદાર. તો યતતઃ અને વિપશ્ચિત પુરુષનું જે મન છે એ મનને પ્રમાથિની ઇન્દ્રિયાણી પ્રસભમ હરંતિ. ઇન્દ્રિયો બળવાન છે. પ્રસભમ એટલે પ્રસહ્ય. પ્રમાથિની ઇન્દ્રિયાણી, પ્રમાથિની એટલે પ્રમથનશીલાની, વિષયાભિમુખ જે છે, વિષયાભિમુખ પુરુષને ઇન્દ્રિયો જે છે એ હરંતી. હરંતી એટલે કે એના મનનું હરણ કરી જાય છે. ઇન્દ્રિયોની સાથે સાથે મન પણ ચાલુ જાય છે. દાખલા તરીકે તમે કઈ જતા હો અને રસ્તામાં કોઈ એવો પદાર્થ દેખાઈ જાય તો ચક્ષુથી જોઈ લીધો, તો ઈચ્છા થઈ ગઈ કે આ ખાવો છે. શું ઈચ્છા થઈ? કે આ ખાવું છે. તો ખબર છે કે ડાયાબિટીસ છે, પણ જો એ નિશ્ચય દ્રઢ ન હોય તો
ઇન્દ્રિયો જે છે એ મનને હલાવે કે નહીં ખાવું જ છે. શું કરે કે એ મીઠાઈ ખાવી છે. એટલે પહેલા ઇન્દ્રિય પ્રમથનશીલ થઈ ગઈ, વિષયાભિમુખ થઈ ગઈ. ચક્ષુથી નજર પડતા જ મનની અંદર ખાવાની ઈચ્છા કોણે ઉત્પન્ન કરી? ચક્ષુરિન્દ્રિય કરી. તેની વસ્તુ તો બહુ સારી છે, મેં ઘણા દિવસથી ખાધી નથી, મને ખાવાની ઈચ્છા બહુ થઈ ગઈ છે. પણ સાથે પત્ની હોય એમ કે ના નથી ખાવાની, એનાથી ડાયાબિટીસ તમારું વધી જશે. તો પેલો શું કહેશે કે કાંઈ વાંધો નહીં, ભલે વધી જાય, આજે તો ખાવું જ છે. તો મન જે છે એ પણ ઇન્દ્રિયોની સાથે ભળી જાય છે. મન ઇન્દ્રિયોની સાથે ભળી જાય છે. એટલે યત્ન બહુ કરતો હોય, પ્રયત્ન કરતો હોય, ખબર છે કે મીઠાઈ ખાવાથી ડાયાબિટીસ વધી જાય છે, એ જાણકારી નથી એવું નથી, પણ એ છે. પણ પ્રમાથિની ઇન્દ્રિયાની પ્રમથનશીલ એ જ જેનો સ્વભાવ છે ઇન્દ્રિયોનો, એવી ઇન્દ્રિયો જે છે એ મનઃ હરંતી, વિવેક વિજ્ઞાનથી યુક્ત મન હોય તો એ શું કરે છે? હરંતી એટલે એનું હરણ કરી જાય છે, અને પછી મીઠાઈ ખાઈ લે છે, અને પછી ડાયાબિટીસ થઈ જાય છે. એ દોષ છે. એ શું છે? એ જ દોષ. પછી ગોળીઓ લેવી પડે, તકલીફ થાય, તો એ જ દોષ. એ ઇન્દ્રિયોને નિગ્રહિત નહીં કરવાના કારણે આ દોષ આવે છે. એ વાત ભગવાન શ્રી કૃષ્ણએ આ 60 નંબરના શ્લોકમાં કહી. હવે એનું ભાષ્ય છે, ભગવાનની કૃપા છે તો આગળ જોશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.